જોઈએ અગત્યના સમાચાર। ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયને 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદસ્તે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોળિયામાં નોટબુક વિતરણ તથા ગોરવાવીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો। કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ અંતર્ગત કરોળિયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા અને ગોરવા ગીર સાવરકર શાળાના બાળકોનું કરોળિયાની શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો હતો। નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય કેયુર રોકડિયાની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો હતો। એમાં વોર્ડ નંબર 8ના કાઉન્સિલર રીટાબેન આચાર્ય, મીનાબા ચૌહાણ, વોર્ડ પ્રમુખ વિપુલ બારોટ, મંત્રી વિજય ચાવડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠાબેન સોલંકી, શાળાના આચાર્ય પિન્ટલ રાઠોડ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા તથા ગોરવા ગીર સાવરકર શાળાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું। જ્યારે વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા પોતાના મત વિસ્તારમાં આવતી નગર પ્રાથમિક સંચાલિત ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળાને દત્તક લેવાની પણ ઘોષણા કરી હતી। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિ શંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે। તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો। આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે। વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના 2 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય, ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય, આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે। ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર સર્વ શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવરકર પ્રાથમિક શાળા પણ 1 વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે। અને એની સાથે આજે ટીપી 13 છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશીપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી, આજે જ્યારે MLA છું ત્યારે ત્યાં 9મું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપી 13 છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું। આજ રોજ ત્રિદિવસીય પ્રવેશોત્સવની જે કાર્યક્રમ હતો તે આજે અહીંયા પૂર્ણ થાય છે અને આજે અમે લોકો અહીંયા વીર સાવરકર પ્રાથમિક શાળામાં જે કરોડિયામાં છે તેમાં અમે હાજર છે। અહીંયા આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે કેયુરભાઈ રોકડિયા એમના તરફથી આ શાળાને અહીંયા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમનું એ દ્વારા એને દત્તક લેવામાં આવ્યું છે અને વારંવાર એ લોકો આ જે શાળા છે એને સેવા આપી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે। આજે આ કાર્યક્રમમાં એમણે બાળકોને નોટબુક પણ વિતરણ કર્યું છે અને ઘણું સારું એમનું કામગીરી છે અહીંયા અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સતત અમારા ધારાસભ્યના પ્રયત્નો હોય છે। શર્મિષ્ઠા સોલંકી, શિક્ષણ સમિતિ સભ્ય।